જન્મથી લઈને ભણતર સુધી 3 વર્ષ કોલેજ ના ગઈ ને 4 વર્ષ ડીમાર્ટમાં નોકરી, 1 વર્ષ રિલાયન્સ ડિજિટલમાં નોકરી, 1.5 વર્ષ અકાઉન્ટ કર્યા પછી બુદ્ધિનો સાંટો આવ્યો. નોકરી કરીને બીજા છોકરા મોટા કરવા તો આપણે કઈક કરવી. અને કહેવાય ધંધો તો ગુજરાતી નસે નસમાં હોય. હાંજ પડી તો આપણે જો ખોડેમાં દીવા વાસ. કેમ કે આપણા હાથમાં મહેનત છે, દેવું ન દેવું ઉપરવાળાના હાથમાં. હિરોઈન ને ઉપાડે ગામમાં પણ કેન નો તો ઢગલો. હિરોઈન ને હજી હોક નથી ખાયા, ગામમાં જઈને હોક ન ખાઈ દો. તોળિયા માર્ક થતા આવી ગયા રામજીભાઈ દુકાન. હોક પત્રો ને થમસોડીને પીને ચેન ટાઈટ કરીને વિછિયા જવાનું પણ પેલા બોડીની દાળ બાટી ખાઈ. વિછિયા હું કામ કેમ કે આપણે દુકાનનું કામકાજ શરૂ કરવાનું હોય. અને ઘણા ભાઈઓ આવી ગયા તો 2-4 કિલો ફોટા પાડી લેવી. આજકાલ હોના કરતા ઘડામણ વધી ગયો એટલે બધું કામ હાથે કરવાનો નિર્ણય લીધો. કારીગરી કઈ નથી પણ 2-4 મણ આત્મવિશ્વાસ ખાઈ ગયા એટલે કરવાનો તો થાય જ. ધોળા કલરના વોલપેપર માર્યા કેમ રેશી? ભાઈ યહાં પે ક્યા હો રહા? આપણને બહુ ટપા પડે એટલે આપણો રોલ હે હેલ્પર નો. ટેબલે જિંદગીમાં પહેલી વાર બને ઉપર ધોળા કલરનો સનમાઈકો પહેલી વાર હાથે માર્યો. ખમીજા બાપલે આઈસ્ક્રીમનો ડોસ ચડાઈ લેવી. ક્યાં કર રહે યાર તું? હા માળો બેટો એ કહેવાનું રહી ગયા હું કરું હું બધું. તો નોકરીની ગોળી મારી દીધી ને વિછામાં કરવાની લુગડાની દુકાન. બસ હવા નીકળ ગઈ. એકલા તને રાતનો 1:30 વાગે દિવસે વાળીને કામ ને રાતે આ ભે તો પાડી દે. હવે હું પલાળતો ઘરે તો તમે રોજની અપડેટ માટે ખાલી ફોલો કરી દીજો.